આ તરફ સુરતમાં વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે। કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલ આ ઉજવણીમાં સંમેલિત થયા। પાટીલે ઈચ્છાનાથ મહાદેવના દર્શન કર્યા, જળાભિષેક અર્પણ કર્યો। PM મોદીના લાંબા આયુષ્ય અને તંદુરસ્તી માટે તેમણે પ્રાર્થના કરી હતી। દર્શન બાદ સ્વચ્છતા અભિયાનમાં CR પાટીલ જોડાઈ ગયા। PM મોદીના નિર્ણયોએ દુનિયામાં ભારતની શાખ વધારી હોવાનો તેમણે દાવો કર્યો। PM મોદીની એક ક્ષણ, લોહીની એક કણ દેશને સમર્પિત છે। ભારત આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ત્રીજા નંબરે આવવાની તૈયારીમાં છે। એક ક્ષણ, લોહીનો એક કણ આ દેશ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે। અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી, પરંતુ એમણે એમના જીવનમાં, એમના કાર્યમાં એમણે સતત એને પ્રદર્શિત પણ કરી છે। અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાખ વધી છે।